ભલે ગોપાલ અને મેવાણી LLB પાસ હોય પણ સાંભળી લો, હર્ષ સંઘવીએ રાજકારણમાં PhD કરી છે. ધોરણ 8 પાસ કહીને જેની ઠેકડી ઉડાવાય છે તે જ યુવા નેતાએ સાબિત કર્યું છે કે ઉંમર નહીં પણ ઈરાદો જ રાજનીતિમાં ટોચ પર પહોંચાડે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની રાજકીય સફર એ માત્ર 15 વર્ષની ઉંમરે શરૂ થઈ અને આજે તેઓ ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે. તેઓ બોલે ઓછું છે પણ કામ વધુ કરે છે. વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદને પગલે સરકારે ₹10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, છતાં પણ ખેડૂતોના મુદ્દે સરકાર ઘેરાઈ. વિપક્ષોને લાગ્યું કે તેમને સરકારની દુખતી નસ મળી ગઈ. એક બાજુ કોંગ્રેસે જ્યારે જનસંઘર્ષ યાત્રાની ઘોષણા કરી તો દિલ્હીથી આવેલા કેજરીવાલે ગુજરાતમાં આ મુદ્દે સભાઓ કરી. હવે સરકારની ખેડૂતોના મામલે આપ અને કોંગ્રેસમાં સૂડી વચ્ચે સોપારી જેવી હાલત બની હતી. સરકારને આ મામલામાં બહાર કઈ રીતે કાઢવી એ મામલે આયોજનો થઈ રહ્યા હતા. ત્યાં જ હર્ષ સંઘવીએ પોતાની માસ્ટર ટૂલ કિટથી આખી બાજી પલટી નાખી. મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાખીના પટ્ટા ઉતારવાની વાતને એવી રીતે ઉછાળી કે વિપક્ષો ઘેરાયા. ભાજપના નેતાઓ અને પોલીસ તંત્રએ પણ ચૂપચાપ મુદ્દાને આગળ ધપાવ્યો. હવે કોંગ્રેસના નેતાઓને એવું લાગી રહ્યું છે કે આ તો મેવાણી મોટો થઈ રહ્યો છે. ખેડૂતો વિસરાયા, દારૂ જુગાર અગ્રેસર થયું. કોંગ્રેસની જનસંઘર્ષ યાત્રા એ ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો પરથી ભટકીને દારૂ જુગાર અને પટ્ટા ઉતારવાના બિનજરૂરી વિવાદ પર ચડી ગઈ. આપ પણ આ રેસમાં જોડાઈ ગયું અને ખેડૂતોનો મુદ્દો વિસરાયો. વિપક્ષે દારૂબંધીની દુખતી નસ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ હર્ષ સંઘવી અને ભાજપે તેને ડાયવર્ઝન પ્લાનનું હથિયાર બનાવી દીધું. આજે ડિગ્રી વિરુદ્ધ રણનીતિની વાત કરીએ તો LLB પાસ ફેલ ગયા છે અને ધોરણ 8 પાસે ગેમ પલટી નાખી છે.